હેલો સ્ટુડન્ટ્સ, આજનો સબ્જેક્ટ છે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ 6. યુનિટ નંબર 4 વિલ યુ વેક અપ, તમે જાગશો. તેની આગળનો વિડીયોની અંદર આપણે એક્ટિવિટી 1 કાવ્યની સમજૂતી મેળવી હતી. આજે આપણે જોશું એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 રીડ ધ સ્ટોરી, કે વાર્તા વાંચો. અને વાર્તાનું નામ આપેલું છે મફતલાલ્સ એગ. મફતલાલ એગ્સ એટલે મફતલાલનું ઈંડું. આ વાર્તા આપણે સમજૂતી મેળવતા પહેલા આપણે શબ્દાર્થની સમજૂતી મેળવીએ. અહીં આપેલા છે શબ્દાર્થ એક્ટિવિટી 3 ના. પહેલું આપેલું છે એગ. એગ એટલે ઈંડું. લેઝી LIZY, લેઝી એટલે આળસુ. આઇડલ IDLE, આઇડલ એટલે નવરું અથવા બેકાર બેસવું. મૂવ ફરવું. વોક એટલે ચાલવું. સ્ટોપ ઊભા રહેવું. વે એટલે રસ્તો. રેસ્ટ આરામ કરવો. હેન મરઘી. ગ્રાસ ઘાસ. થોટ એટલે વિચારવું. અહીંયા થિંક આપેલું છે. થિંકનું ભૂતકાળ થાય થોટ. લકી નસીબદાર. રીચ ધનવાન. અન્ડરસ્ટેન્ડ સમજવું. અને લાફ એટલે હસવું. ત્યાર પછી છે એક્સપ્લેન. એક્સપ્લેન એટલે સમજાવવું અથવા ખુલાસો કરવો. ત્યાર પછી લિસન સાંભળવું. પોકેટ ખીચું. વાર્મ વાર્મ એટલે ગરમ. ચીક મરઘીનું બચ્ચું. સેલ વેચવું. સર્વન્ટ નોકર. સર્વ ચાકરી કરવી અથવા સેવા કરવી. ફાસ્ટ ઝડપથી. વન્ડરફુલ અદ્ભુત. સ્લીપ લપસી જવું અથવા સરકી જવું. ફિંગર આંગળી. બ્રોકન તૂટવું. પુઅર એટલે ગરીબ. ટ્રાય પ્રયત્ન કરવો. લક નસીબ અથવા ભાગ્ય. અને પરહેપ્સ એટલે કદાચ. તો હવે આપણે જોશું એક્ટિવિટી 3. તો એક્ટિવિટી 3 મફતલાલ્સ એગ, મફતલાલનું ઈંડું. અહીં આપેલું છે મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન. લેઝી એટલે આળસુ માણસ. કે મફતલાલ હતા તે આળસુ માણસ હતા. હી ડીડ નોટ લાઇક ટુ વર્ક. ડીડ નોટ લાઇક એટલે ગમતું ન હતું. વર્ક એટલે કામ કરવું. તેને કામ કરવું ગમતું હતું નહીં. He sat idle or moved here and there. He sat એટલે બેઠા રહેવું. idle એટલે નવરું. moved એટલે હલવું. here and there આમ તેમ. all the time એટલે આખો દિવસ. તેઓ આખો દિવસ નવરા બેઠા રહેતા અને આમ તેમ ફર્યા કરતા. one day એક દિવસ. he went for a walk એક દિવસ તે ચાલવા માટે ગયા. He stopped on the way એટલે રસ્તામાં. to take rest એટલે આરામ કરવા માટે. અને તે આરામ કરવા ઊભા રહ્યા. He sat down under a tree. sat એટલે બેસવું. down એટલે નીચે. under a tree એટલે ઝાડ. તે ઝાડની નીચે બેઠા. then પછી he saw a hen's egg અને ત્યાર પછી તેને મરઘીનું ઈંડું જોયું. laying on the grass. laying એટલે પડેલું. on the grass એટલે ઘાસ ઉપર. under the tree અને ઝાડની નીચે. મફતલાલે શું જોયું? ઝાડની નીચે ઘાસ ઉપર પડેલું એક મરઘીનું ઈંડું જોયું. અને મરઘીના ઈંડાને જોઈને તે વિચાર કરે છે. an egg એક ઈંડું. he thought એટલે તેણે વિચાર્યું કે આ તો એક ઈંડું છે. I am very lucky અને ઈંડાને જોઈને તો તે બોલ્યા I am very lucky કે હું તો ખૂબ નસીબદાર છું. This will make me rich કે આ ઈંડું મને ધનવાન બનાવશે. એક ઈંડાને જોઈને મફતલાલ કેવો વિચાર કરે છે કે હું તો કેવો નસીબદાર છું, આ ઈંડું મને ધનવાન બનાવશે. Just then his friend છગનલાલ saw him કે જેવો તે ઈંડાને જોઈને તે વિચારતો હતો એટલામાં છગનલાલ એટલે તેના મિત્રો હતા તેને જુએ છે. અને છગનલાલ બોલાવે છે મફતલાલને કે હેલો મિસ્ટર મફતલાલ. એટલે છગનલાલ કહે છે હેલો મિસ્ટર મફતલાલ,
વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ, કે તમારા હાથમાં શું છે? ત્યારે મફતલાલ જવાબ આપે છે એન એગ, એક ઈંડું. આઈ એમ વેરી લકી આરન્ટ, કે હું કેવો નસીબદાર છું નહીં? ત્યારે છગનલાલ કહે છે એન એગ, એક ઈંડું, ઇઝ ધેટ ઓલ, બસ આનાથી જ? યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, કે તમે સમજ્યા નહીં. સેડ મફતલાલ, એટલે મફતલાલ કહે છે તમે સમજ્યા નહીં. ધીસ એગ વિલ મેક મી રીચ, કે આ ઈંડું મને ધનવાન બનાવશે. ત્યારે મફતલાલ કહે છે કે તમે સમજ્યા નહીં કે આ ઈંડું મને ધનવાન બનાવશે. હિઝ ફ્રેન્ડ લાફ્ડ, અને છગનલાલ તેમના મિત્ર હતા તે જોઈને હસવા લાગ્યા. પ્લીઝ એક્સપ્લેન, એક્સપ્લેન એટલે સમજાવો, કે મહેરબાની કરીને સમજાવો. હી સેડ, એટલે તે બોલ્યા. અને ત્યારે મફતલાલ તેના મિત્ર છગનલાલને સમજાવે છે. તે કહે છે લિસન ટુ મી, કે સાંભળ. સેડ મફતલાલ, મફતલાલ કહે છે આઈ શેલ નોટ ઈટ ધીસ ઈગ, ઈટ એટલે ખાવું, ધીસ ઈગ એટલે આ ઈંડાને, કે આ ઈંડાને હું ખાઈશ નહીં. આઈ શેલ પુટ ઇન માય પોકેટ, પુટ એટલે મૂકવું, ઇન માય પોકેટ એટલે મારા ખીચામાં, કે આ ઈંડાને હું મારા ખીચામાં મૂકીશ. ઇટ વિલ બી વાર્મ ધેર, વાર્મ એટલે ગરમી, અને ખીચાની અંદર તેને ગરમી મળશે. સૂન, થોડી જ વારમાં, અ ચીક વિલ કમ આઉટ ઓફ ધ એગ, અ ચીક, ચીક એટલે મરઘીનું બચ્ચું, એટલે આ ઈંડામાંથી મરઘીનું બચ્ચું બહાર આવશે. ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હેન, અને એ મરઘીનું બચ્ચું મોટું થઈને મરઘી બનશે. ધ હેન વિલ લે એગ્સ, અને તે મોટી થયેલી મરઘી ઈંડાઓ મૂકશે. ધોસ એગ વિલ ગીવ મી મોર ચીક્સ, અને ઘણા બધા ઈંડામાંથી ઘણા બધા મરઘીના બચ્ચાઓ નીકળશે. ધે વિલ ગ્રો ઇન્ટુ અ હેન, અને ઘણા બધા મરઘીના બચ્ચા મોટા થઈને ઘણી બધી મરઘીઓ થશે. ધોસ હેન વિલ લે એગ્સ, અને તે ઘણી બધી મરઘીઓ ઘણા બધા ઈંડાઓ આપશે. આઈ શેલ સેલ ધેમ, અને તે ઘણા બધા ઈંડાઓ હું વેચીશ. આઈ શેલ બી અ રીચ મેન, અને ઈંડાઓ વેચીને હું ધનવાન માણસ બનીશ. આઈ શેલ લીવ ઇન અ બિગ હાઉસ, અને ધનવાન માણસ બનીશ, અને તેનાથી જે પૈસા મળે તેનાથી મોટું ઘર, એટલે મારી પાસે રહેવા માટે મોટું ઘર હશે. મેની સર્વન્ટ વિલ સર્વ મી, એટલે ઘણા બધા જે નોકરો હશે તે નોકરો મારી સેવા કરશે. આઈ શેલ હેવ અ 4 કાર, કે મારી પાસે 4 ગાડીઓ હશે. પીપલ વિલ સે, કે લોકો મને જોઈને બોલશે લુક ધેટ્સ મિસ્ટર મફતલાલ, કે અરે પેલા મફતલાલને જુઓ, હી ઇઝ વેરી રીચ મેન, તે કેટલા ધનવાન માણસ છે. ધેન આઈ શેલ, અને તે આગળ ને આગળ વિચારવા લાગે છે. એક ઈંડાને જોઈને તે ઘણા બધા વિચારો કરી લેશે કે આ એક ઈંડું છે, ઈંડામાંથી મરઘી બનશે, એ મરઘી ઘણા બધા ઈંડા આપશે, તે ઈંડામાંથી ઘણી બધી મરઘીના બચ્ચા થશે, અને મરઘીના બચ્ચા મોટા થઈને મરઘીઓ બનશે, અને ઘણી બધી મરઘીઓ ઘણા બધા ઈંડાઓ આપશે, અને તે ઈંડાઓ વેચીને હું ધનવાન માણસ બનીશ, અને મારી પાસે મોટું ઘર હશે, નોકરો હશે, અને 4 ગાડીઓ હશે, અને લોકો મને જોઈને કહેશે કે કેટલો ધનવાન માણસ છે. અને તે આવા વિચારો કરે છે એટલામાં છગનલાલ તેને અટકાવી દે છે અને કહે છે સ્ટોપ સેડ. છગનલાલ કહે છે તું ઊભો રહે, એટલે તું વિચારવાનું બંધ કર. યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ, તું તો ખૂબ જ આગળ વધી રહ્યો છે. લેટ મી લુક ધીસ વન્ડરફુલ એગ, કે મને આ અદ્ભુત ઈંડા જોવા તો દે જે તને ધનવાન બનાવશે. મિસ્ટર મફતલાલ ટુક ધ એગ આઉટ ઓફ હિઝ પોકેટ, અને મિસ્ટર મફતલાલ પોતાના ખીચામાંથી ઈંડું બહાર કાઢીને આપે છે. હી શો ઇટ ટુ છગનલાલ, અને છગનલાલને જોવા માટે આપ્યું. બટ ઇટ સ્લિપ્ડ ફ્રોમ હિઝ ફિંગર, અને જેવું જ તે ખીચામાંથી ઈંડું બહાર કાઢીને છગનલાલને બતાવવા ગયા, તરત જ ઈંડું તેના હાથમાંથી સરકીને નીચે પડી ગયું. મિસ્ટર મફતલાલ લુકડ એટ બ્રોકન એગ, અને મિસ્ટર મફતલાલ હતા તે તૂટેલા ઈંડા તરફ જોઈ રહે છે. ઓ ડિયર, કે હે ભગવાન, હી સેડ, એટલે મિસ્ટર મફતલાલ કહે છે. નાવ આઈ શેલ નોટ હેવ એની ચીક્સ, કે હવે ઈંડું તો તૂટી ગયું, હવે મારી પાસે મરઘીનું બચ્ચા હશે નહીં. આઈ શેલ નોટ હેવ એની હેન્સ, કે મારી પાસે તો એક પણ મરઘી પણ નહીં હોય. દે વિલ નોટ લે એની એગ્સ, અને તે મરઘીઓ ઈંડાઓ પણ આપશે નહીં. આઈ શેલ નોટ બી અ રીચ મેન, અને હું ધનવાન માણસ બનીશ નહીં.
આઈ શેલ નોટ હેવ અ બિગ હાઉસ, કે મારી પાસે મોટું ઘર પણ નહીં હોય. આઈ શેલ નોટ હેવ અ લોટ્સ ઓફ સર્વન્ટ્સ એન્ડ કાર. ઓ ડિયર, કે હે ભગવાન, કે મારી પાસે નોકરો અને ગાડીઓ પણ હશે નહીં. મિસ્ટર મફતલાલે શું કર્યું? જેવું તેને એક ઈંડું દેખાયું કે ઈંડામાંથી તેણે ઘણા બધા મોટા મોટા સપના જોઈ લીધા, અને જેવું જ તે ઈંડું તૂટી ગયું એટલે તેના બધા સપનાઓ તૂટી ગયા કે હવે તેની પાસે કાંઈ પણ વસ્તુ હશે નહીં. મિસ્ટર મફતલાલ કહે છે, યસ સેડ છગનલાલ, કે હા મફતલાલ, કે તારી પાસે હવે કાંઈ પણ હશે નહીં. યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ, હવે ગરીબ મિસ્ટર મફતલાલ બની ગયો. બટ યુ કેન ટ્રાય યોર નેક્સ્ટ ટાઈમ, પરંતુ તું તારા નસીબને બીજી વખત અજમાવી શકે છે. કમ ઓન ચાલ, સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન, કામ કરીને રળવાનું શરૂ કર. Perhaps you are right, said Mr. મફતલાલ sadly. Sadly એટલે ઉદાસ થઈને મિસ્ટર મફતલાલ કહે છે, કદાચ તું સાચું કહે છે. તો અહીં આપણે મિસ્ટર મફતલાલનો સ્ટોરી પૂર્ણ થાય છે, અને હવે આપણે સ્ટોરીને આપણે વિડીયો દ્વારા સમજૂતી મેળવશું. મફતલાલ's egg. મફતલાલનું ઈંડું. Mr. મફતલાલ was a lazy man. શ્રીમાન મફતલાલ આળસુ માણસ હતા. He did not like to work. તેમને કામ કરવું ગમતું નહોતું. He sat idle or moved here and there all the time. તેઓ કાયમ નવરા બેસી રહેતા અથવા આમ તેમ ફરતા રહેતા હતા. One day he went for a walk. એક દિવસ તેઓ ચાલવા ગયા. He stopped on the way to take rest. રસ્તામાં તેઓ આરામ કરવા ઊભા. He sat down under a tree. તેઓ એક ઝાડ. Then he saw a hen's egg lying on the grass under the tree. પછી તેમણે ઝાડ નીચે ઘાસ પર એક મરઘીનું ઈંડું પડેલું જોયું. An egg? ઈંડું? I am very lucky. હું બહુ નસીબદાર છું. This will make me rich. આ મને ધનવાન બનાવશે. Just then his friend છગનલાલ saw him. એટલામાં તેમના મિત્ર છગનલાલે તેમને જોયા. Hello, Mr. મફતલાલ. What is there in your hand? કેમ છો શ્રી મફતલાલ? તમારા હાથમાં શું છે? An egg? ઈંડું? I am very lucky. Aren't I? હું બહુ નસીબદાર છું, નહીં? An egg? Is that all? ઈંડું? બસ? You don't understand. તમે સમજ્યા નહીં. This egg will make me rich. આ ઈંડું મને ધનવાન બનાવશે. His friend laughed. તેમના મિત્ર હસ્યા. Please explain. મહેરબાની કરીને સમજાવો. Listen to me. સાંભળો. I shall not eat this egg. હું આ ઈંડું નહીં ખાઉં. I shall put it in my pocket. હું તે મારા ખિસ્સામાં મૂકીશ. It will be warm there. તે ત્યાં હૂંફાળું રહેશે. Soon a chick will come out of the egg. થોડા સમય બાદ ઈંડામાંથી એક બચ્ચું બહાર નીકળશે. The chick will grow into a hen. બચ્ચું મોટું થઈ મરઘી થશે. The hen will lay eggs. મરઘી ઈંડા મૂકશે. Those eggs will give me more chicks. તે ઈંડા મને વધારે બચ્ચા આપશે. They will grow into hens. તે મોટા થઈને મરઘીઓ થશે. Those hens will lay eggs. તે મરઘીઓ ઈંડા આપશે. I shall sell them and I shall be a rich man. હું તે ઈંડા વેચીશ અને એક પૈસાવાળો માણસ બનીશ. I shall live in a big house. હું એક મોટા ઘરમાં રહીશ. Many servants will serve me. ઘણા બધા નોકરો મારી સેવા કરશે. I shall have 4 cars. મારી પાસે 4 ગાડી હશે. People will say, look,
That's Mr. મફતલાલ. લોકો કહેશે, જુઓ, તે શ્રી મફતલાલ છે. He is a very rich man. તેઓ બહુ ધનવાન માણસ છે. Then I shall. પછી હું. Stop. થોભો. You are going too fast. તમે ખૂબ ઝડપથી વિચારી રહ્યા છો. Let me look at this wonderful egg. મને આ અદ્ભુત ઈંડું જોવા દો. Mr. Mafatlal took the egg out of his pocket. શ્રી મફતલાલે તેમના ખિસ્સામાંથી ઈંડું બહાર કાઢ્યું. He showed it to છગનલાલ, but it slipped from his fingers. તેમણે તે છગનલાલને દેખાડ્યું, પણ તે તેમની આંગળીઓમાંથી લપસી ગયું. Mr. Mafatlal looked at the broken egg. શ્રી મફતલાલે તૂટેલા ઈંડા સામે જોયું. Oh dear. અરે રે. Now I shall not have any chicks. હવે મારી પાસે મરઘીના બચ્ચા નહીં હોય. I shall not have any hens. મારી પાસે એક પણ મરઘી નહીં હોય. They will not lay any eggs. તે ઈંડા નહીં આપે. I shall not be rich. હું પૈસાવાળો નહીં બનું. I shall not have a big house. મારી પાસે મોટું ઘર નહીં હોય. I shall not have lots of servants and cars. Oh dear. મારી પાસે ઘણા બધા નોકર અને ગાડી નહીં હોય. અરે રે. Yes. હા. You will be poor, Mr. મફતલાલ. તમે ગરીબ શ્રી મફતલાલ થઈ જશો. But you can try your luck next time. પણ તમે બીજી વાર તમારું નસીબ અજમાવી શકો છો. Come on. ચાલો. Start working and earn. કામ કરીને કમાવાનું શરૂ કરો. Said Mr. Mafatlal sadly. દુખી થઈ શ્રી મફતલાલ બોલ્યા. Perhaps you are right. કદાચ તમે સાચા છો.